હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરગવાનું શાક. તો સરગવાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે સરગવાની સિંગોમાંથી ઉપરથી છાલ કાઢી અને આ રીતે તૈયાર કરી નાખશું. આ સરગવાનું શાક હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરો. તો સૌપ્રથમ આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેલ આવી જાય એટલે રાઈ, જીરું અને લસણ નાખી ઉપરથી સરગવાની સિંગો નાખી અને ઉપર હળદર અને મીઠું પાવડર નાખી થોડીક વાર માટે ચડવા દઈશું. સરગવાની સિંગો તેલમાં સતરાય છે ત્યાં સુધીમાં આપણે એક બેટર તૈયાર કરશું. તો સૌપ્રથમ આપણે ચણાના લોટમાં લસણવાળી ચટણી અને છાશ નાખી અને સરસ રીતે મિક્સ કરી અને બેટર તૈયાર કરશું. પછી આપણે સરગવાની સિંગો શેકાઈ ગઈ હોય તો તેમાં આ બેટરને નાખી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી થોડીક છાશ નાખી અને ડીશ ઢાંકી અને થોડીક વાર માટે ચડવા દેવાનું છે. આ રીતથી સરગવાનું શાક બનાવવામાં આવે તો બધા આંગળા ચાટતા રહી જાય એટલું મીઠું બને છે. ડીશ ઢાંકે ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે અને 1 જ મિનિટમાં ડીશને ખોલી અને જોઈએ તો સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે. તો આ શાકને ગરમા ગરમ સર્વ કરો રોટલી અને કાચી કેરીનું અથાણા સંભાર સાથે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.